હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આજે છે બુધવાર અને આજથી ફાગનો મહિનો ચાલુ થઈ ગયો છે. એકમ છે આજે. અને જો આજે અમારી સિરિયલવાળી મોર્નિંગ 3 વર્ષે આવી અમારી. કેમ ભક્તિ સિરિયલવાળી મોર્નિંગ? બટન તૂટી ગયું મારું. મહિનો તો 3 વર્ષ પહેલી વાર એવું થયું કે સિરિયલની જેમ આમ શોર્ટ બટન કરતા હોય ને આ કરતા હોય ને એવું. આ મોમેન્ટ એમાં 3 વર્ષ થઈ ગયા. તને મેળ પડ્યો મોમેન્ટ એવું 3 વર્ષે બટન તૂટ્યા. એનો મતલબ કે આપણે બહુ બાંધતા નથી. એનો મતલબ કે આપણે બહુ બાંધતા નથી. નહીંતર વેલા બટન તૂટે. મમ્મી જો ખરી વાર જોયું ભાઈ વહી ગયા તો એ મને તેરતા નથી વહી ગઈ જો બાયણે અને ઊભી હતી જેવા ને એટલે ગઈ એમ પાસે બટન દબાઈ ગયું. મુહૂર્તનું ના હાલે અમારે કાલે રેખાબેનના મુંડન સેરેમની થવાની એટલે કૃષ્ણ ગુડ મોર્નિંગ બધા. બરાબર જ હોય ને તો. હા તો મને જો કે આવડે બટન ટાકતા તો ના ના તું ટાક દે સારું ને આ મુવમેન્ટ ના થાત ને હું વળી વળી બટન તૂટો ન જોઈ પડે વળી આપણા હાટો થઈને તોડી નાખું ધોરાડ બીજું ના ના ધરાણું તોડવાનું. મસ્ત જો મમ્મી થઈ ગઈ હતી હમણાં 2 દિવસે મોડી થઈ. હા મમ્મી હોય ને એટલે આમ ઉપાધિ કેટલા વાગે છે? 9 ને 5 થઈ ગયા છે. 8 વાગે થઈ ગઈ હતી પણ પછી મેં કીધું મમ્મી મારે મોડું થઈ ગયું 9 ને 5 થઈ ગયું બોલ. કીધું લાવો મમ્મી હું કરું તો કે નહીં કે હું કરું તું કર ને ભગવાનનું કરી લઈએ કે તો નિરાતે આવું કંઈક થઈ શકે. હા નહીંતર કંઈ ન થાય. ભગવાનનું કરવા બેઠું તો બેનું થઈ ગયું. પછી એનો નાસ્તો બનાવ્યો અને હવે આપણે નાસ્તો કરવાનો. મમ્મી એને કરાવશે નાસ્તો. મમ્મીએ કરી લીધું? ના મમ્મીએ નથી કર્યું ને ટિફિન કર્યું. સવારે વહેલા ઉઠીને ભગવાનનું કર્યું. જેને કરાવી છે તો તમે ભગવાનનું કહો બહાર કરી લો નાસ્તો. હાલો હાલો. હેલો ફેમિલી, તો અત્યારે વાગી ગયા છે 11:30 ને જઈને એ લોકો તો ટિફિન લઈને વયા ગયા. પછી અમે નાસ્તો વાસ્તો કર્યો ને નવરા થઈને અત્યારે મારે ફાઇનલી વિડીયો એડિટ થઈ ગયો ને મુકાઈ જશે. યસ, એ વાતને ખુશી છે કારણ કે ક્યારેક ક્યારેક એવું થાય કે ટાઈમ ન મળે ભેગો ને પછી રહી જાય ને તો રહી જ જાય એવું થાય. આજે પછી અત્યારે ફ્રી હતી ને પ્રથાને સુવડાઈ ગઈ અને પ્રથાને હિંચકો નાખતા નાખતા મેં પહેલાં બ્લોગ જ એડિટ કર્યું. હાલો પછીનું કામ પછી કરશું. તો કચરાને તો બધું કઢાઈ ગયું, ઘરનું બધું કામ થઈ ગયું, કપડાં બાકી હતા પણ ધોવાની હતી. પણ પછી એમ થયું કે પ્રથાનું એક આંગણવાડીનું કામ છે ને એ બાકી છે. મમ્મી તો હું ધોઈ નાખું, તું જાય કે તું એ કામ પતાવી લે. અત્યારે જો મેં મસ્ત સૂઈ ગયા. નગર ભેગી લઈ જાય તો થોડીક વાર મજા આવે પણ આવતી હતી ફૂલ નીંદર એટલે સૂઈ ગઈ ને મમ્મી અહીંયા કપડાં ધોવે. આજ મમ્મી ડ્રેસમાં આવી ગયા ને. જય શ્રી કૃષ્ણ. મજામાં ને? પાછા ડ્યુટીએ ચડી ગયા ને. કાલનો દી એક રજા રાખી પાછા ચડી ગયા. હા નહીં તો હા નકર તમે પ્રથમ હા ચડતી પકડાઈ જાય હાથના પગના. વાત તમે છૂટમાં નાની માન ઘરે કરીને આવ્યા તો અહીં હાકડ લાગતી કારણ કે ત્યાં ફર્યું. હા હવા ઉજાસરીએ આ પેક થઈ જાય બધી. હા હવે અહીં તો ક્યાં આપણે એ બાજુ હોય એવા મોટા ફરિયાવાળા ને અહીં આપણે નીચે ગોતીએ ને તો થાય પણ અત્યારે ક્યાં મકાન આમ જોઉં ને ખાલી હોય આટલું પ્રોબ્લેમ. હા એમ જ 4 ખૂણા અને પાછું હોય તો એ ભાડા કેવા હોય. અહીં ભાડા બહુ જ અહીં અમારે ભાડાની બહુ તકલીફ છે. તો હા તમે નહોતા ત્યારે અમે નહોતા ગયા જોવા કેટલું 9.5 તો ઉપરનું ભાડું હતું, નીચેનું તો વધારે હોય. તો પાછું હોય કંઈ સગવડ કંઈ ન હોય કે આપણે બધી વસ્તુ આપણી સરખી રહી જાય. પાછું એમાંય આપણે હા એક અમારે આ એક કામનું છે કે આ કે એ પણ એ લોકોએ રહેવા માટે બનાવ્યું હતું ને એટલે વાંધો ના આવે કે થોડીક સગવડ હોય. બાકી હવે આ લોકો તો ભાડા હાટું જ કરે એટલે કહું. હા એવું છે
અમારે બધાને એમ થાય કે આ બહાર રહેતા શાંતિ હોય, પણ આમ થોડીક આ ઘરમાં થોડીક તકલીફ થઈ નહીં એટલે વસ્તુ રાખવાનું. હા યાદ આપણે એમાં પેલા જો નાનીમાં ઘર ને જૂનવાણી હોય તેમાં બધા ઓલા આરિયા કહેવાય ને, હા એવા બધા હોય. અહીંયા એવું કોઈ ન હોય, કાંધી ન હોય, નકર કાંધી હોય તો કેટલું હચવાઈ જાય. તો અહીંયા કાંધી ક્યાંય જોવા ન મળે તમને. હા હા ત્યાં આપણે પોરબંદરમાં 2-3 ઘર ભાડે છે. અહીંયા એક ઘર ભાડે થાય આપણે. પાછી બધા ખર્ચા તો અલગ જ પાછા, અહીંયા મોંઘું હોય એટલું એટલે એવું છે. જો બેન હુઈ ગયા નહીતર એને ભેગી લઈ જાત. હા એમાં જ કંઈ જરૂર ન પડે, આ તો જાગતી હોય ને તો એને લઈ જાવ, તો અહીંયા છોકરાઓને જોવે ને તો મજા આવે થોડીક વાર. હા હુઈ ગયા તો હું જઈ આવું પછી આ કપડાં સુકવવા કે સ્પિન કરવા? સ્પિન કરી નાખ્યું એટલે સુકાઈ જાય વહેલા, નકર સાંજ સુધી પછી તો હું હમણાં જઈ આવું ફટાફટ, પછી આવીને એ કરી લઈને મારે ફોર્મ ભરવાનું ને એ ભરી લઈ. 11:15 થયા ને તો હમણાં 15-20 મિનિટમાં જ કામ છે. ફટાફટ આવતી રહીશ. પ્રથા હોત તો વાર લાગે પણ વાર નહીં લાગે. ફટાફટ કામ પતાવી દઉં અને પછી પાછા ઘરે આવીને મમ્મીને હેલ્પ કરીએ. ને જમવામાં તો આજે મમ્મીએ સવારે રીંગણા બટાટાનું શાક કર્યું, રોટલી બાકી છે તો રોટલી કરી નાખશું. ને પ્રથા માટે જોઈએ ખાઈ લેશે તો વાંધો નહીં આવે, નહીંતર ભાત કરશું. તો હાલો મળીએ પછી થોડીક વાર પછી. અહીંયા પ્રથા આ લૂછવાનું છે, જો અહીંયા આલુ છે ને, પછી અહીંયા લૂછી નાખવા, છેટી લૂછી નાખ. અહીંયા પ્રથા અહીંયા જો આ ભર્યું અહીં જો. ઓહો ગામડા બેન મારા. હા અહીંયા સાફ કરી નાખો, આમ કરી નાખો. સાફ કેમ કરે પ્રથા? લાવા કરી દે બધું કામ મમ્મીને એટલું કામ ઓછું હે ને. હા અહીંયા કરી નાખો, અહીંયા રહ્યું છો ધૂળ છો. હા ઊંચું નહીં અંબાઈ તારથી દીકરા, નીચે કરી દે ને, ઉપર તો હું કરી નાખી. હો હે પોતા કરી નાખો, નીચે પોતા કરી નાખો. પોતા કેમ કરાય? ઓહો ઘસીને કરજો. બેન મસ્ત રેડી થઈ ગયા આજે છેલ્લી વાર મીન્સ કે વાળમાં. અહીંથી તો એના વાળ મસ્ત ઉતરી જશે. આજે જો વાળમાં મસ્ત મમ્મીએ કોટ શર્ટ લઈ આવી દીધા આજે. ગાજ વાળ છે ને તો સારો લાગશે, પછી તો ટકામાં કેવું લાગે નહીં. અને પ્રથાબેન મસ્ત નીચે રમવા માટે રેડી થઈ ગયા. હવે એના બા આવે ને વાટ જોવે. એના બા છે ને દીવાબત્તીને એવું કરતા હતા ને હું આજે તો બેન રેડી થઈ ગયા. જા બાને બોલાવી આવ, બાને બોલાવ. હું જો કેવી લાગે પ્રથા? આમ મસ્ત આમ લાગે ને, આમ પ્રથા મસ્ત લાગે ને. બા ક્યાં? બાને બોલાવી આવજો. એમ કે આમ જો હાલો કેમ કહેવાનું? ક્યાંની વાત જોવે નીચે જવા હતી. મમ્મી આવે એટલે બંને જોડે જશે ને આપણે કરશું રસોઈની તૈયારી. રસોઈમાં શું કરવાનું છે નક્કી કરશું, પછી તમને બતાવશું. બાને બોલાવ ને. હાલો બાલો મોડું થાય તો હાલો તમે લોકો જાઓ. રસોઈની તૈયારી મમ કઢી કરે.